આપણે છે ને આપણી દીકરીને ભણાવીશું કેમ, પરણાવશું કેમ, આવું છે ને ગમે એટલો સદ્ધર પરિવાર ના હોય તોય મગજમાં એકવાર તો ચિંતા થાય જ છે આપણને. અને મધ્યમ વર્ગીય પરિવાર હોય ને તો વાત જ જવા દો. હા, માની લ્યો કે આપણને છે ને ભણાવવા માટે, લગ્ન કરાવવા માટે લોનું તો મળે જ છે, પણ હું આખી જિંદગી હપ્તા જ ભર્યા રાખવાના નહીં ને. તો આજે છે ને આ સખીબેન તમારા માટે છે ને એક એવી સરકારી સ્કીમ જાણીને આવ્યા છે ને કે એ તમે સાંભળશો ને તો કહેશો કે વાહ સખીબેન વાહ, શું સ્કીમ છે. જાણવી છે ને તમારે તો આખો વિડીયો જોજો. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી, અને હું આજે પાછી આવી ગઈ છું મારી ખાલી મારી બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અને તમે છે ને કોઈ દિવસ એ રસ્તે દોયરી ના હોય ને એવી એક વાત લઈને આવી છું. શું સરકારી યોજના? એનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જે છે ને મારી ઘણી બેનપણીઓ અને એની દીકરીઓ માટે છે ને એક સોનેરી તક જેવી છે. તો છે ને પહેલા આપણે જાણી લઈએ કે આ યોજના છે શું. સુકન્યા સમૃદ્ધિ યોજના હે ને એ દીકરી માટેનું એવું ખાતું છે કે જેમાં છે ને માતા પિતા હર વર્ષે થોડું ઘણું રોકાણ કરી શકે છે, અને સરકાર એની ઉપર ઊંચા દરે વ્યાજ પણ આપે છે. અને આ બધું જ સરકારી છે એટલે છે ને ચિંતા કરવાની જરૂર નથી, એકદમ જ સુરક્ષિત છે, અને પાછું ટેક્સ વગરનું જ છે. આ ખાતું હોય ને તમે દીકરીના જન્મના દિવસથી લઈ અને 10 વર્ષની થાય ને ત્યાં લગી તમે ખોલાવી શકો છો. પણ જો 10 વર્ષથી વધારે એટલે કે 11 વર્ષથી પણ વધારે થઈ જાય ને દીકરીની ઉંમર તો તમે નહીં ખોલાવી શકો. દર વર્ષે તમે છે ને ₹250 થી લઈને 1.5 લાખ સુધીની રકમ આ ખાતામાં જમા કરી શકો છો. અને છે ને સરકાર આમાં 8% પણ વધારે છે ને વ્યાજ આપે છે. અને ખાસ વાત તો એ કે છે ને તમારે 15 વર્ષ સુધી જ આમાં રોકાણ કરવાનું રહેશે. એ પછી તો ખાતું એની મેળે જ ચાલુ રહેશે. અને જ્યારે દીકરી છે ને 21 વર્ષની થશે ને ત્યારે તમે ભણતર માટે, લગ્ન માટે કે જેનાય માટે તમારે પૈસા જોતા હશે ને ત્યારે તમારા હાથમાં સીધા આવી જશે. હવે તમને એમ થતું છે કે આ બધું તો ચકીબેન અમને સમજાઈ ગયું, પણ આ ખાતું ખોલાવાનું કઈ રીતે? કહું જારવો, શાંતિ તો રાખો. આ ખાતું છે ને 2 રીતે ખોલાવી શકો તમે. એક તો ઓનલાઈન, બીજું ઓફલાઈન. ઓફલાઈન એટલે પોસ્ટ ઓફિસ કે બેંકમાં તમે જઈને, અને ઓનલાઈન એટલે ઘેર બેઠા ફોનમાં. હવે જો તમારે છે ને રૂબરૂ આ ખાતું ખોલાવવું હોય ને તો તમે છે ને આજુબાજુની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તો જઈ શકો છો, પણ જો તમારે બેંકમાં જવું હોય ને તો પબ્લિક સેક્ટરની કોઈ પણ તમે બેંકમાં જઈ શકો છો, જેમ કે SBI છે, PNB છે, BOB છે અને ઇન્ડિયન બેંક છે. હવે આના માટે છે ને આપણે કયા કાગળિયા જોઈએ ને એ આપણે એકવાર જાણી લઈએ. પહેલું દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, બીજું માતા પિતાનું ઓળખપત્ર, અને ત્રીજું એડ્રેસ પ્રૂફ કે જેમાં રાશન કાર્ડ કે લાઇટ બિલ તમારે ચાલી શકે છે. આ તમે કાગળિયા લઈને જાશો અને ત્યાં જઈને ફોર્મ ભરશો ને તો ઊભા તમારું ખાતું તો ખુલી જ જવાનું છે હો. અને બીજી વાત, ઓનલાઈન ખાતું કેમ ખોલાવવાનું હું તમને કહું. ઘેર બેઠા જ કંઈ નથી કરવાનું, તમારા ફોનમાં જે બેંક કીધી ને એ બેંકોની વેબસાઇટ કાં તો એપ્લિકેશન ખોલી લેવાની છે. હવે માની લો કે તમારે SBIમાં ખોલાવવું છે ખાતું, તો યોનો એપ ખોલશો તો એમાં છે ને સુકન્યા સમૃદ્ધિ યોજના નામનું ઓપ્શન આવશે. એમાંથી ડાયરેક્ટ જ તમે ખાતું ખોલાવી શકો છો. એમાં તમે તમારા કાગળિયા અપલોડ કરશો અને રકમ જમા કરશો ને એટલે ખુલી જશે ખાતું. હવે જો તમે આ ખાતું એકવાર ખોલાવી લીધું છે ને તો તમારે દીકરીના ભવિષ્યની ચિંતા કરવાની જ જરૂર નથી, કેમ કે છે ને આ એક તો ટેક્સ ફ્રી છે કે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ તો તમે લાગવાનો જ નથી. અને સરકાર છે ને આ રકમ ઉપર બહુ જ ઊંચા દરે વ્યાજ આપે છે. જેમ કે તમે કોઈ પણ રકમ નાખી તો એના ડબલ કે ત્રબલ ગણા તો તમને મળી જ જવાના છે, અને દીકરીનું ભવિષ્ય એકદમ જ સિક્યોર થઈ જવાનું છે. તો આપણે છે ને આને એક ઉદાહરણથી સમજીએ. માનો કે તમે છે ને હર મહિને 1000 રૂપિયા તમારી દીકરીના નામે આ ખાતામાં નાખો છો, એટલે કે વર્ષે થયા 12000 રૂપિયા. 15 વર્ષમાં કુલ 1.8 લાખ નાખશો, એટલે વ્યાજ હારે ઉમેરી ને 21 વર્ષની ઉંમરે તમારું જ્યારે ખાતું બંધ થાય ને ત્યારે અંદાજે 4 લાખથી પણ વધારે તમને છે ને એ રકમ મળી શકે છે. અને હવે છે ને આ પૈસાથી તમે તમારી દીકરીની કોલેજ ફી, સ્કૂલ ફી કે લગ્નના ખર્ચા ગમે એ લોન વગર તમે પૂરા પાડી શકશો. તો આ હતી મારી ગણતરી. જો તમારે ગણતરી કરવી હોય ને તો એક વેબસાઇટ છે SBIsecurities.in. એમાં તમારે જવાનું છે ને એમાં કેલ્ક્યુલેટરનું ઓપ્શન હશે, એમાં જઈને તમારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. અને જો તમને વેબસાઇટ ન મળે ને તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાની છું. હવે અહીંયા છે ને તમે જોઈ શકો છો કે દીકરીની ઉંમર, ઇન્વેસ્ટમેન્ટ તમે ચાલુ કરશો એના શરૂઆતના વર્ષથી લઈને આખા વર્ષ દરમિયાન તમે કેટલું ઇન્વેસ્ટ કરવાના છો અથવા તો કરો છો એની કુલ રકમ આપણે છે ને અહીંયા જાણી લઈએ. હવે માની લ્યો કે ઉંમર 1 વર્ષ અને ઇન્વેસ્ટમેન્ટનું ચાલુ થવાનું વર્ષ એટલે 2025, અને એન્યુઅલ અમાઉન્ટ આપણે ઓછામાં ઓછી લઈએ તો હર મહિને આપણે 1000 રૂપિયા એટલે કે વર્ષના થાય 12000. અને જો 12000 રૂપિયા વર્ષના અહીંયા તમે યોજનામાં ઇન્વેસ્ટ કરશો તો ત્યારે તમારી દીકરીને 21 વર્ષ પૂરા થાય ને એ પછી 5,74,570 રૂપિયા મળી શકે છે.
જેમાં તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1,80,000, એના ઉપર સરકાર 3,94,570 જેટલું વ્યાજની રકમ આપે છે. અહીંયા જેમ આપણે રકમ વધારીશું ને એમ વધારે રકમ આપણને પરત મળવાની પણ શક્યતાઓ છે. હોય માં, આટલી બધી ગણતરીઓ તમે નિશાળે કરી લીધી હોત ને તો અત્યારે આવા વિડીયા ના બનાવવા પડતા. હાલો હવે સારું, બીજું શું, આપણે આગળ તો વધીએ. હા, તો હવે તમને એમ થતું હોય હે કે આપણે પૈસા પાછા ઉપાડવાના ક્યારે અને ક્યારે ક્યારે કઈ રીતે કેમ પૈસા મળવાના છે. હું તમને કહું, જ્યારે દીકરી છે ને 18 વર્ષની થાય ને ત્યારે તમને અભ્યાસ માટે એટલે કે એના શાળા કે પછી કોલેજ માટેના પૈસા તમને મળશે. અને એ પછી 21 વર્ષની થાય ત્યારે જો દીકરીને આગળ ભણવું હોય તો ભણતર માટેના, અને જો લગ્ન કરવું હોય તો લગ્ન માટેના તમને પૈસા પરત મળી જવાના છે. હોય માં, થાકી ગયો, બહુ જ્ઞાન આપી દીધું આજે તો. હાલો, આજે મને મોડું થાય છે, રસોઈ એ બનાવવાની છે ને સાંજે બારે જવાની છે. અને ઓલી શીતલ, એના ઘરે દીકરી આવી છે તો એને યાર જરાક સમજાયું ને, જેમ તમને કીધું એમ એને કહી દઉં. સારું હાલો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં અમને કહેજો કે આમાંથી તમને શું ગમ્યું છે અને બીજી કઈ કઈ સ્કીમ વિશે છે ને તમારે જાણવું છે. અને એની ઉપર છે ને એક લાઇક અને સબસ્ક્રાઈબનું બટન છે, એ જરાક દબાઈ દેજો. હો ને, આવજો, કાલે મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ.